ચાલો બધાને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? ઘણા દિવસથી બધા કહેતા હતા ને કે મંદિરનું કામ કેટલે પહોંચ્યું, તો મંદિરનું કામ તમને બતાવું અને મંદિરનું જેનું યોગદાન આવ્યું છે ને મને જેને નામ મોકલા છે ને એટલું મેં લખ્યું છે। જેનું બાકી હોય નામ ન મોકલાય હોય ને 9 તારીખ પછી જેને યોગદાન કર્યું હોય એની આગલું તો બધા નામ બોલાઈ ગયા છે, આગલા નામ તો બોલાઈ ગયા છે। હા એટલું બસ થઈ રહે। ધાણા લીધા, ધાણા આગલા નામ તો બધા બોલાઈ ગયા છે, એટલે જે 9 તારીખ પછી દાન આવેલું છે એટલે જોઈ લેજો। જેને 9 તારીખ પછી દાન કર્યું હોય ને કોઈનું રહી ગયું હોય તો મને નામ ને ગામ મોકલી દેજો ને જે તમે પેમેન્ટ ઓનલાઈન કર્યું એનો ફોટો મોકલી દેજો। અમારે 2100 રૂપિયા છે નિલેશભાઈ ને મહેશભાઈ ખુશીબેનના આત્માના શાંતિ માટે। ખુશીબેનની પુણ્યતિથિ 1 વર્ષ પૂરું થયું, એ નિમિત્તે નિલેશભાઈ ને મહેશભાઈ ખુશીબેનના દિવ્યના આત્માના શાંતિ માટે હસ્તે અમારે નિલેશભાઈ મહેશભાઈ ને ચંદ્રિકાબેન મધ્યપ્રદેશ એમપીથી ત્યાંથી 2100 રૂપિયા મંદિર માટે દાન આવેલું છે। પછી 11,000 મગનલાલ સુરજીભાઈ પરમાર અંજાર કચ્છ, ત્યાંથી 11,000 આવેલા છે। પછી 5,000 શાંતાબેન ભંડેરી નારાયણપુર કચ્છ। પછી 3300 રૂપિયા હિતેશભાઈ પરમાર લીંબડી, મારી ગાડી ચલાવે ને, મારે જ્યાં જવું હોય ત્યાં ઘણીવાર મારા ભેગા હોય। અને 500 રૂપિયા વિનોદભાઈ ભીમજીભાઈ સુરતથી। પછી 800 રૂપિયા ગેમારામ ચૌધરી, હવે ક્યાંથી ને આટલું નામ મને ખબર છે, મેં જોયું એટલે ને 1100 રૂપિયા મધુબેન અને 2100 રૂપિયા ઘનશ્યામભાઈ ડોબરિયા સુરતથી। અને મંદિરનું કામ જુઓ, કેમ કે આ બધું પૂરણ કામ આટલું ભર્યું હતું, આખો ખાડો જ હતો। આપણા આશ્રમમાં 7 ફૂટ ભરી હતી માટી, આ બધો ખાડો જ હતો, તમે જોઈ શકો છો। આ બધી માટી કાઢેલી બહાર, પછી આરસીસી કરવું પડે ને। મસાલો હા તો ઈ ને ચણા બે, હા તો કીધું એમાં કઈ ભેળવતી નહીં, કામ ચાલુ જ છે જોવો, તમે જોઈ શકો છો। પછી બાજુમાં હજી 2 રૂમ થશે। મંદિરનું કામ ચાલુ જ છે એકદમ સરસ રીતે। પેલા જૂની મઢુલી આપણી અહીંયા હતી, આખો મોટો હોલ બની જશે, મંદિર આખું મોટું મંદિર બની જશે, એટલે કોઈ યાત્રિકો આવે ને તો અહીં સૂઈ શકે, તમે જોઈ શકો છો। પેલા જૂનું મંદિર આટલું જ હતું, હવે બહુ મોટું બની જશે। અને મંદિર હોલનો હોલ યાત્રિકો રહી શકશે, અને તમને એમ થાય કે ભગવાન બેસશે, એમાં અમારે નાનું મોટું યોગદાન કરવું છે તો ચોક્કસ તમે યોગદાન આપી શકો છો। મારો કોન્ટેક નંબર 981719 93719 હું તો એમ કહું કે નાનામાં નાનો જીવ હોય ને એ પણ આ સેવામાં જોડાજો। મારું મંદિર તો જો તોય બની જ જવાનું છે, એમાં તો કોઈ શંકા જ નથી, પણ નાનામાં નાના જીવની મારો એવો વિચાર છે કે એની સેવા લઉં ને તો અહીંયા 100% વાપરું ને, ભગવાન છે ને એ જીવનું પણ સારું કરે ને એનું ફળ તમને પૂરેપૂરું મળે। એટલે એક થેલી કોઈને સિમેન્ટ આપવો હોય તો 400 રૂપિયા છે, તો ચોક્કસ તમે મદદરૂપ બની શકો છો, તમને જેટલી ઈચ્છા થાય એટલી। તમે જોઈ શકો છો આખો મસ્ત બનશે, જો કામ ચાલુ જ છે। આ તમને જેટલી જગ્યા દેખાય ને આખો હોલ બની જશે, આ તમને જેવડી જગ્યા દેખાય ને આખો હોલ બની જશે, એટલે બધા લોકો અને મંદિર હોલ ને મંદિર બે મિક્સ થશે, સરસ રીતે આખું આયોજન છે। એટલે કેટલા લોકો અહીં સમાઈ શકશે, જોજો યાત્રિકો નીકળતા હોય તો ભગવાન પાસે સૂઈ શકશે, બધું થઈ શકશે। એટલે આખી રીતના આખો પ્લાન જ એ રીતના રાખેલો છે। હરેશભાઈ જય સ્વામિનારાયણ ભાઈ,
એટલે તમને એમ થાય કે અમારે જે પણ યોગદાન આપવું છે અને જેનું 51,000થી હશે યોગદાન એનું અહીંયા તકતીમાં નામ લખવામાં આવશે. મંદિરમાં ભગવાનની પાસે એક તકતી રાખવામાં આવશે હોલમાં સાઈડમાં, એમાં 51,000થી જેમનું દાન હશે એમનું તકતીમાં નામ લખવામાં આવશે. તો તમને એમ થાય કે અમારા પૂર્વજોનું, કોઈના દિવ્ય આત્માની શાંતિ માટે, કોઈના બર્થડે નિમિત્તે અમારે તકતીમાં નામ લખાવવું છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. 981719 923 અને ભગવાને તમને જો રૂપિયા આપ્યા હોય ને તો આવો લાભ નહીં મળે, પાછો લઈ લેજો. તમારા બાળકો આવશે ને તો અહીં તમારા બધા નામ રહી જશે. અને આ તો ભગવાનનું ઘર બને છે. હું તો મારા માટે તો જો મરું તોય ન માગું, પણ બીજા માટે મને કહેતા જરાય શરમ નહીં. એટલે ચોક્કસ તમને એમ થાય કે આ સેવામાં જોડાવું છે તો ચોક્કસ મારો કોન્ટેક નંબર છે 981719 923 ભાઈ ધર્મેશભાઈ, હું જરૂર પડશે એટલે કહીશ તમને, ચોક્કસ આવજો. અત્યારે તો આમાં આપણાથી કાંઈ નથી થાય એવું આપી જ દીધેલું છે કામ, પણ હું તમને કહીશ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે. અને થોડા દિવસ અહીં છું, પછી વેકેશન પડશે દીકરીઓને, એટલે જે દીકરીઓ અહીં રોકાવાની છે એ બધાને ક્યાંક અમે ફરવા જવાના, અને ત્યાંથી આવીને પાછા બધા બાને યાત્રામાં લઈને જવાના. એટલે પછી હું છે ને ઠેક 6ઠા મહિનામાં બધાને મળીશ. 1 મહિનો કોઈને નહીં મળું. 1 મહિનો મારી દીકરીઓને બધાને ફરવાને બધા બાને યાત્રામાં લઈને જવાની છું. એટલે જેને મળવું હોય ને તો હમણાં 25 તારીખ સુધી અહીંયા 25 તારીખ સુધી અહીંયા જ છું આશ્રમે. એટલે 25 તારીખ સુધીમાં તમે ગમે ત્યારે મળવા આવી શકો છો. પછી ઠેક આપણે વચ્ચે પાછી 8 દિવસ આવીશું હું અહીંયા, અને પછી ઠેક આપણે 6ઠા મહિનામાં મળશું વેકેશન ખુલતા. એટલે આખું વર્ષ સેવામાં દોડધામ હોય, અને મારી દીકરીઓ બિચારી એટલી સેવા કરે. તો જે દીકરીઓ ક્યારેય મન છોડીને ગયું નથી, કોઈ લઈ જવાવાળું નથી, તો હું એ સમજું ને કે વેકેશન હોય તો આપણે કોઈ મમ્મી હોય તો એને કંઈ, પપ્પા હોય તો એને કંઈ, તો મારે આ દીકરીઓને ક્યાંય પણ ફરવા લઈ જવાની છું, એને મજા આવે ત્યાં. એટલે જેને મળવું હોય ને 25 તારીખ સુધી આવી જાજો. પાછી વચ્ચે 10 દિવસ આવીશ ત્યારે હું જણાવીશ. અત્યારે 25 તારીખ સુધી આશ્રમે જ છું. અને મંદિરની કોઈ ચિંતા નથી, તમે આપશો કે નહીં આપો તોય મંદિર તો બની જ જવાનું છે. એ અમારે શામજીભાઈ ને મારો ભાઈ કેતન, એને ચોખ્ખું કીધું આ દિવાલ ને મંદિર ને બધું બની જવાનું છે. એ કંઈ ચિંતા જ નથી. પણ આ તો અમે એવું નક્કી કરતા હતા કે નાનામાં નાના જીવની સેવા આવે ને તો ભગવાન એ જીવનું રૂડું થાય. એટલા માટે તમને કહું છું. એટલે તમને મનથી એમ થાય સેવા કરવી છે તો જ કરજો, નહીંતર કાંઈ નહીં. મારું મંદિર તો બની જ જવાનું છે. એ કોઈ ટેન્શન જ નથી ને એ કોઈ શંકાઈ નથી. એ 60-65 લાખનો આખો આ બધું થવાનું છે, એ બધું થઈ જવાનું છે, એમાં કોઈ ચિંતા નથી. કૈલાસભાઈ પટેલ છે, વેરી ગુડ. ના, વેરી ગુડ. શું પ્રભુ કરાવે છે. અને થાય એટલી સેવા કરી છે. અને આપણે તો શું કહી કે એ જીવનું સારું કરવા માટે આપણે એમ કહેતા હોય કાંઈ નહીં એક થેલી સિમેન્ટ લખાવજો, પણ તમારી જો સગવડ ન હોય ને તો ન લખાવતા. હું તો એમ જ કહું છું કે તમારી પરિસ્થિતિ ન હોય ને તો જરાય મને દાનાઈ ન લખાવતા. તમે ઘરે બેઠા ભગવાનને પ્રાર્થના કરજો, તમારી સિમેન્ટની થેલી હું આપી દઈશ, અહીંયા મારો પરિવાર આપી દેશે, એ ચિંતા ન કરતા. પણ તમે છે ને ભગવાનને પ્રાર્થના કરજો, ને તમે ભગવાનને સુખી કર્યા હોય ને તો તમે તારે એક થેલી લખાવજો. એનું ફળ તમને કેટલું મળશે ને એ તમે વિચાર્યું નહીં હોય. અહીંયા જેનું રોજે દાન આવે ને, રોજે અમે માળા કરીશ. હું તો કરું, મારી દીકરીઓ પાસે કરાવું છું. હું કહું ભગવાનને પ્રાર્થના કરવાની કે જે આપણા મંદિરમાં જે પણ એ સેવા કરી હોય ને એના માટે એક માળા કરવાની, પ્રાર્થના કરવાની કે ભગવાન એને ખૂબ દેજો. એને ભલે આજે એક થેલી સિમેન્ટ આપી છે, કાલે એ અહીંયા નહીં બીજી જગ્યાએ ક્યાંય સેવા થતી હોય ને તો 50 થેલી સિમેન્ટ લખાવે ને
એવું ભગવાન એના ઘરમાં તમે લક્ષ્મી આપજો. અમે તો બીજું શું આપી, તમારા માટે પ્રાર્થના કરીએ. અખંડ દીવો ચાલે છે ભગવાનનો, ઘીનો ભગવાન સ્વામિનારાયણનો અને તેલનો ભગવાન કષ્ટભંજન સાળંગપુર દાદાનો અખંડ ચાલે છે. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. મેહુલભાઈના અમારા 2000 હતા, 2100 હતા. મેહુલભાઈ લખો કેટલા હતા? અમારે મેહુલભાઈ ને આવેલા છે 2000 હતા કે 2100? મેહુલભાઈ એના પણ મંદિર માટે દાન આવેલું છે. ચાલો પાછા હમણાં સાંજે મળશું દીકરીઓને જમાડવા ટાઈમે જ. એટલે કીધું ચાલો અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થયું તો કીધું લાઈવ આપી દે, કેમ કે કન્ટિન્યુ આખો દિવસ મહેમાન જ હતા, ફ્રી નહોતી. નહીંતર આજે ઘણી વાર વિચાર્યું કે હવે લાઈવ આપું, કેટલે મંદિર પહોંચ્યું, શું કેવી રીતના બને છે, બધા પૂછે છે તો જવાબ આપવો પણ મારી ફરજ છે. મેં કીધું પણ થોડીક મહેમાનને લઈને ફ્રી નહોતી થતી, એટલા માટે રાજી રહેજો, કેમ કે જ્યારે સમય મળે ત્યારે તો લાઈવ થતી જ હોઉં છું. મસ્ત બને જ. આ મેહુલભાઈ તરફથી 2000 સેવામાં આવેલ છે. મેહુલભાઈ પીપળિયા. હું પીપળિયાની દીકરી જ છું હો. તમારી બેન જ છું. આ દિવાલથી આ દિવાલ આખો હોલ બની જવાનો છે. ચાલો બધાને ચાચા કરીને જય સ્વામિનારાયણ. શુભ સંધ્યા. અત્યારે સંધ્યાકાળ કહેવાય. વિશેષ ને વિશેષ ભગવાનનું ભજન કરવાનું હોય. સંધ્યા ટાઈમ થાય ને ત્યારે વિશેષ ને વિશેષ ભગવાનનું ભજન કરવાનું. ત્યારે છે ને આમ આપણે એમ કહીએ ને કે એવું કાંઈ ન હોય, એવું કાંઈ એવું નથી. બધું લખાઈ ગયું છે અને બધા ઋષિમુનિઓ કહીને ગયા છે, એ બધું સાચું જ છે કે સંધ્યા ટાઈમે કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. ભગવાનનો નિર્ણય હોય તો લેવો જ જોઈએ, પણ બીજો કાંઈક શુભ પ્રસંગ એવું કાંઈ હોય તો સંધ્યા ટાઈમે ક્યારેય નિર્ણય ન લેવો જોઈએ. અને ત્યારે વિશેષ ને વિશેષ ભગવાનની ભક્તિ જ કરવાની હોય. સંધ્યા ટાઈમે આપણે ગમે તે કામ કરતા હોય એ છોડી અને 10 મિનિટ તો 10 મિનિટ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. અમે તો ગાડીમાં ક્યાંક 4 વ્હીલમાં જતા હોય ને સંધ્યા ટાઈમ થાય ને તો અમે આરતી ચાલુ કરી દઈ, અમારો નિયમ જ. એટલે સંધ્યા ટાઈમે વિશેષ ને વિશેષ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બાબુભાઈ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. જેનું જેનું યોગદાન આવ્યું હોય મેં મેસેજ પાછો મેં નાખ્યો હોય, તમારું નામ ને ગામ કયો મને. નામ ને ગામ હજી આવ્યું ન હોય પછી શું બોલવું. કોઈના 1500 રૂપિયા છે પણ એનું નામ ને ગામ છે નહીં. હવે એનું આવશે ત્યારે બોલીશ. કોનો ફોન હતો? હું શું કામ હતું? હા જય સોમનારાયણ. બસ મજામાં હો. જીજ્ઞાબેન રાજકોટ લખ્યું, કઈ યાદ નથી આવતું. હા હા કઈ સ્કૂલ વાળા? હા 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 બોલો બોલો. એટલે કાલે તો 2 દિવસ હજી જમણવાર છે. હા 2 જમણવાર, ત્યાર પછી વારો આવે, કેમ કે ઈ કે દિવસનું આવેલું છે એટલે મારે હવે લેવું જ પડે. જોઉં છું બપોરે દીકરીઓ આવી જાય કેવી રીતના સેટ થાય હું તમને કહું, જોઈ લઉં. હો તમારે છે એમાં છે જ, જો ડીપીમાં રાખેલું જ છે. હા હા ભલે ભલે જય સ્વામિનારાયણ. હા કાંઈ વાંધો નથી હો, તબિયત આવજો, આવો એટલે આવો આવો. ભલે જય સ્વામિનારાયણ.
કાલ પેપર છે કે રજા રજા છે કાલે કેટલા વાગે આવશો ચાલો પાછા સાંજે લાઈવ મળશું દીકરીઓને આજ તો પાણીપુરી ને સેવપુરી ને મોજે મોજ છે ચાલો જય સ્વામિનારાયણ બધાને મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923 એ ગૂગલ પે ફોનપે પેટીએમ કોલિંગ વોટ્સએપ બધો એક જ નંબર છે તમારે કાંઈ પણ પૂછવું હોય તોય ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ